નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમા તળાવ પાસે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના પૂજારી તરફથી જણાવવામાં આવ્યું હતું કે દર પૂનમ અને અમાસના દિવસે આવતા જતા રાહદારી અને જરૂરિયાતમંદોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। ભક્તો ધર્મ સાથે જોડાય અને તેમનામાં સેવા કાર્યો કરવાની ઈચ્છા થાય તે હેતુથી આ બટુક ભોજન થાય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેરના કેટલાક જે તીર્થધામ હોય છે, મંદિરો હોય છે, તેમાં કેટલાય સેવા કાર્યો થતા હોય છે। ત્યારે આજે સોમા તલાવ ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર છે અને ત્યાં અમાસ અને પૂનમના દિવસે બટુક ભોજન એટલે કે ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે। આવી સુંદર સેવાકીય કાર્ય અહીંયા આગળ થઈ રહ્યું છે। ત્યારે આજે જે પૂજારી છે તેમની સાથે વાત કરીએ। જય સિયારામ। શું કેવું કઈ રીતનો કાર્યક્રમ હોય છે આપણને? આપણે આ કાર્યક્રમ એવો હોય છે કે દર અમાસ દર પૂનમના જમવાનો આવે છે એ અમે ભક્તોને જમાડીએ છીએ। જે ગરીબ હોય છે બિચારા એવી પ્રસાદ લે છે અને બધા માટે હોય અને આ સેવો વર્ષોથી ચાલે આવી રીતે કરીએ છીએ। આ સેવા કાર્ય કરો છો, તમે ભક્તોને શું કહેશો? ભક્તો માટે એટલું જ કહે છે કે ભગવાનનું નામ ભજો અને પ્રસાદ લો અને કંઈક નારા માર્ગે નારા રસ્તે ચાલો। તો તમામને એક જ અપીલ કરી રહ્યા છે કે સારા રસ્તે ચાલો, સારા કાર્ય કરો અને સેવા કાર્ય કરી અને સમાજને મદદરૂપ થાઓ। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ।